આજે સપ્તાહની શરૂઆત ગુજરાતના કેટલાય પરિવારો માટે અમંગળ સાબિત થઈ છે। આજે દિવસની શરૂઆતની સાથે જ બે મોટી અકસ્માતની ઘટનાઓ સામે આવી છે। સૌથી પહેલા રાજ્યમાં બનેલી અકસ્માતની ઘટનાની જો વાત કરું તો તારાપુર નજીક આણંદમાં તારાપુર નજીક અકસ્માત થયો અને 4 વ્યક્તિના મોત થઈ ગયા। આણંદ જિલ્લાના તારાપુર નજીક ફતેપુરા ગામ પાસે આવેલા સીએનજી પંપ નજીક એક ભયાનક અકસ્માત થયો અને 4 લોકોના મોત થઈ ગયા। 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી છે। પ્રાથમિક માહિતી મુજબ ગુજરાત ગેસના સીએનજી પંપ પાસે ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાયો અને અકસ્માત થયો। આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે માનવ અંગો વિખેરાઈ ગયા। મૃતકોમાં 2 મહિલાઓ, 1 પુરુષ અને એક 5 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે। તમામ મૃતકો દાહોદ તરફના મજૂર વર્ગના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને તારાપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને તારાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। બીજી ઘટના ભાવનગરના પરિવારના અકસ્માતની છે। આ અકસ્માત હિમાચલ પ્રદેશમાં થયો છે। ભાવનગરનો એક પરિવાર હિમાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન ગંભીર અકસ્માતનો ભોગ બન્યો। જ્યારે આ વિડીયો તમારા સુધી રેકોર્ડ કરી રહી છું ત્યારે માહિતી એવી છે કે ભાવનગરથી કુલ 9 લોકો ફરવા માટે હિમાચલ પ્રદેશ ગયા હતા અને ચંબા નજીક કિંકરી ગામ પાસે તેમનું વાહન અકસ્માતગ્રસ્ત બન્યું, ખીણમાં ખાબક્યું। આ ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, 4 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક જે બચાવ ટીમો છે તે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, રેસ્ક્યુની કામગીરી કરી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્તો જે છે તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પરિવાર કે જે વેકેશનની મજા માણવા માટે ગયો હતો અને ત્યાં જાણે કાર્ડ તેમને ભેટી ગયું અને 9 લોકોમાંથી 5 લોકો જ્યારે આ વિડીયો તમારા સુધી પહોંચાડી રહી છું ત્યારે 5ના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે અને અન્ય 4 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, સારવાર હેઠળ છે।